મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. અને આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યની વાત કરતા પહેલા આજે એક નજર પંચાંગો પર નાખીએ. 21/11/2025 આજે શુક્રવારનો દિવસ. મિત્રો, આજે દુર્ગા માતાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત થાય. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025 આજે પ્રથમા એકમ જે 2:49 સુધી પછી દ્વિતીય ચાલુ થશે, એટલે બીજ ચાલુ થશે. માર્ગશીર્ષ માસ શુક્લ પક્ષ અતિગંડ યોગ જે 10:42 સુધી પછી સુકર્મ યોગ ચાલુ થશે. ભાવકરણ અનુરાધા નક્ષત્ર જે 1:56 સુધી પછી જ્યેષ્ઠા નક્ષત્ર ચાલુ થશે. અને આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આજના સૂર્યનો ઉદય 6:48 અને સૂર્યનો અસ્ત 5:25. આજની અભિજીત મુહૂર્ત 11:45 થી 12:27 સુધી અને આજના રાહુકાળ 10:47 થી 12:06 સુધી. તો મિત્રો, આ હતું આજનું પંચાંગ. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચર. ગુરુદેવ કર્ક રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, કેતુદેવ સિંહ રાશિમાં, શુક્રદેવનું પરિભ્રમણ તુલા રાશિમાં અને વૃશ્ચિક રાશિમાં, મંગળ બુધ સૂર્ય અને ચંદ્રમાનું પરિભ્રમણ. રાહુ મહારાજ કુંભ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, મીન રાશિમાં શનિ મહારાજ યથાવત પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. મિત્રો, દૈનિક રાશિ ભવિષ્યમાં પ્રથમ રાશિ એટલે કે મેષ રાશિ. મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવા ઉપાયો અને શું કરવાથી આજનો દિવસ સફળતાવાળો પ્રાપ્ત થાય તેની આપણે ચર્ચા કરીશું. તો મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં તમારા દરેક પરાક્રમો, કર્મ અને લાભ બધી બાબતો સરેરાશ ચાલવાની. શરૂઆતના સમયમાં દિવસના પૂર્વાર્ધમાં તમારા પરાક્રમ અને સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત થવાની અને એનો લાભ તમને સાંજ પડતા પડતા કોઈ પણ રીતે લાભ મળવાનો. પરાક્રમથી તમે દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત કરશો. જમીન દલાલી દરેક કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. તો મેષ રાશિના જાતકોએ આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે ગુલાબનું પુષ્પ અને ચંદન અર્પણ કરી આજનો દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે તમારા વાણીને લગતા ધંધામાં સફળતા પ્રાપ્ત થશે. વાણીથી દરેક કાર્યો સફળતા પ્રાપ્ત થાય. વાણીની અંદર કટુતા ના આવે તેની પણ કાળજી લેવી. આજના દિવસમાં ગળાની અંદર ઇન્ફેક્શન કે વાયરલ ના લાગે તેની કાળજી લેવાની. એકંદરે આજનો દિવસ તમારા માટે ભાગ્યની ઉન્નતિ અને ઉપલા અધિકારીઓનો સાથનો સહકાર મળવાથી આજનો દિવસ સુમેળભર્યો બની રહે. તો વૃષભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ શુક્રાય નમઃ અને આખા ચોખાનું દાન કરી અને આજનો દિવસ સફળતાઓ પ્રાપ્ત કરાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા મન ઉપર ક્યાંક ચિંતાઓનું વાદળ ઘેરાયેલું હોય તેવું લાગ્યા કરે. આજે તમે મનથી મક્કમતા થોડીક ખોઈ બેસો. ભાગ્યની ઉન્નતિ કરવા જાઓ, ભાગ્યમાં ઉન્નતિ ના લાગે. મેડિકલ પ્રશ્ન આવીને ઉભા રહે તેવા પ્રશ્નો ઉભા થાય. તો આજના દિવસમાં દરેક કાર્યો સફળતા બનાવવા માટે નાણાકીય તકલીફોમાંથી બહાર નીકળવું પડશે. વ્યાજે નાણાં લેવાને કે વ્યાજે નાણાં આપવાને આજના દિવસની અંદર કોઈ પણ કાર્ય કરતા પહેલા 100% જોઈ વિચારીને કાર્ય કરવા. તો આજના દિવસમાં તમારે ઓમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરી ગાયને મગ અર્પણ કરી દિવસનું પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં તમારા બહારના સંબંધો તમારા નાના ભાઈ બહેનો સાથે આજે સુમેળભર્યું વાતાવરણ બની રહેશે. પતિ પત્નીના બાબતોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. ઘણા સમયથી તમારા વ્હીલ વારસો પ્રોપર્ટીના કાર્યો ચાલતા હોય તેમાં સફળતા થવાથી આજનો દિવસ અતિ ઉત્તમ બની રહે. તો આજના દિવસમાં કર્ક રાશિના જાતકોએ ઓમ નમઃ શિવાયના મંત્ર કરવા અને ગાયને ગોળ અર્પણ કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં આવકને વૃદ્ધિ થવાની. ધારેલી આવક તમે મેળવી શકશો. કુટુંબનો સાથ ને સહકાર મોટા ભાઈઓ સાથે આજનો દિવસ સુમેળભર્યો બની રહે. આજના દિવસમાં પતિ પત્નીની સાથે પણ આનંદિત બાબતો બની શકે. પતિ અને પત્નીના સુખની અંદર વધારો થાય. નોકરી ધંધાની અંદર સફળતા પ્રાપ્ત થવાથી હૃદયની અંદર આજે આનંદ અને ઉત્સાહનું વાતાવરણ બની રહે. તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ
ગૃહિણી સૂર્યાય નમઃના મંત્ર કરવા અને ગાયત્રી મંત્રના જપ કરવા. મિત્રો વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને પરાક્રમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા કર્મ અને દેહ ના લગતા કાર્યો કરી શકો. તમે દેહ જે પણ કાર્ય કરશો તમારા મન અને મક્કમતાથી કાર્ય કરશે. રાજકીય ક્ષેત્રે હોય પછી સરકારી ક્ષેત્રે હોય, તમારા દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં પેટને લગતા રોગોથી સાચવવું. ખાવાની અંદર હાઇપર એસિડિટી ના થાય તેની કાળજી લેવી. સંતાન તરફથી ક્યાંક નાની મોટી બાબતોમાં ચિંતા ઊભી થાય, પણ એકંદરે આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ ઓમ શમ શનિશ્ચરાય નમઃના મંત્ર કરવા સાથે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરવા અને ગણપતિની આરાધના કરવી. મિત્રો વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા ભાગ્યની બાબતોમાં ખર્ચ થવાનો, ધાર્મિક કાર્યો અને એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં તમારી લાભની બાબતો ગણી શકાય. આજના દિવસમાં પિતાથી ભાગ્યની ઉન્નતિ થાય, સાથે સંતાન તરફથી અને માતાથી તમને લાભ મળવાની બાબતો બની શકે છે. આજના દિવસમાં સંતાન તમને નાણાકીય બાબતોમાં મદદરૂપ થાય. સંતાનથી સારા સમાચાર મળવાથી મનમાં આનંદ અને ઉત્સાહ બની રહે. તમારા વિચારોમાં મક્કમતા આવવાથી આજનો દિવસ સફળતાઓ બની રહ્યો. તુલા રાશિના જાતકોએ આજે પ્રવાસની અંદર થોડીક કાળજી લેવી. એકંદરે આજનો દિવસ સાનુકૂળતાવાળો બની રહેશે. આજના દિવસમાં દુર્ગા માતાના મંદિરે ચુંદડી અર્પણ કરી અને શ્રીફળનું દાન આપવું. મિત્રો વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા વ્હીલ વારસો પ્રોપર્ટીના લાભ મળવાની બાબતો બની શકે છે. સાથે સાથે આજના દિવસમાં નાના ભાઈ બહેનો સાથે અને માતા સાથે સુમેળભર્યું વાતાવરણ બનવાથી મનની અંદર આનંદ ને ઉત્સાહની બાબતો, થોડીક ચિંતા અને થોડીક નેગેટિવિટી હોય તે બહાર કાઢી નાખજો. આજના દિવસમાં પતિ પત્નીના સંબંધોમાં પણ સફળતા પ્રાપ્ત થશે અને એકંદરે આજનો દિવસ સુમેળભર્યો બની રહે. તો આજના દિવસમાં કાર્ય કરવા માટે ઓમ નમઃ ભગવતે વાસુદેવાય સાથે ઓમ ગમ ગણપતિના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું ધન રાશિને. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારું વ્યર્થ ભ્રમણ થાય અને માનસિક ટેન્શન ઊભા થવાથી મનની અંદર આજે તકલીફો ઊભી થાય. પત્નીના સંબંધોમાં તિરાડ ઊભી ન થાય તેની કાળજી લેવી. અને આજે તમારું શયન સુખની બાબતોમાં, ભોગ વિલાસની બાબતોમાં ખર્ચ ઊભો થાય. કાર્યક્ષેત્રની અંદર તમારા દરેક કાર્યોમાં તકલીફો ઊભી થવાથી તમે નાણાકીય પ્રશ્ન તમારો વિકટ બનતો રહે. તમારા દરેક પરાક્રમો અને સાહસમાં સિદ્ધિ પ્રાપ્ત ના થવાથી આજનો દિવસ વ્યર્થ ભ્રમણ કરે. માટે ધન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃ મંત્ર કરવા. મિત્રો વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા શેર સટ્ટા લોટરીને લગતા ધંધામાં કાર્યની સફળતા પ્રાપ્ત થાય. નોકરીની અંદર ભાગ્યની ઉન્નતિ બની શકે અને આજના દિવસમાં નાણાકીય કોઈ પણ તકલીફો હોય તો આજે તમારું સોલ્યુશન આવે. મન અને આંખોથી વિચારેલા દરેક કાર્યો તમારા સફળતા પ્રાપ્ત થશે. આજના દિવસમાં મન ઉપર મક્કમતા લાવવા માટે આજના દિવસમાં ઓમ શમ શનિશ્ચરાયના મંત્ર કરવા અને ઓમ રાહવેના મંત્ર કરવા. મિત્રો વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો આજના દિવસમાં તમારા પંચમ ભાવ પર આ નક્ષત્રની અસરો હોવાથી પેટને લગતા રોગોમાં સાચવવું. હાઇપર એસિડિટી અને ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખજો. સાથે સાથે થાઇરોઇડના ડાયાબિટીસ જે જાતકો પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં થોડીક કાળજી લેવાની. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં મન ઉપર ચિંતા અને મનની અંદર નેગેટિવિટી, મનમાં ક્રોધ અને ગુસ્સો, અહંકાર આ છોડજો. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રાહવેના મંત્ર કરવા અને શિવજીની આરાધના કરી. મિત્રો વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજના દિવસમાં તમારા ભાગ્યને લગતા દરેક કાર્યો સફળતાવાળા બની જશે. પતિ પત્નીની બાબતોમાં અને માતાથી સાથ ને સહકાર ને માતાના ધનથી તમારો ભાગ્યની ઉન્નતિ થાય. પત્ની આપને સાથ ને સહકાર મળશે. આજે આકસ્મિક ધન લાભ અને વિદેશના સંબંધોમાં આજે સફળતા પ્રાપ્ત થાય. તો મિત્રો આજે મીન રાશિના જાતકોએ ઓમ બૃહસ્પતિ નમઃના મંત્ર કરવા અને શિવજીની આરાધના કરી. મિત્રો આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ આ ચેનલમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.